પાદરામાં ફરજ બજાવતા હોમગાર્ડ જવાન પર જીવલેણ હુમલો કરનાર યાસીન વોહરાની પોલીસે ધરપકડ કરી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે। પાદરાના પાતળિયા હનુમાન પાસે હોમગાર્ડ જવાન ફરજ પર હતા। રાત્રિ દરમિયાન જ યાસીન અને અન્ય બે ઇસમો વચ્ચે કોઈ વાતને લઈને બોલાચાલી ચાલી રહી હતી। ત્યારે હોમગાર્ડ જવાન ત્યાં પહોંચ્યા હતા અને તેઓ દ્વારા કઈ વાતને લઈને બોલાચાલી થાય છે તે મામલે પૂછપરછ શરૂ કરી ત્યારે યાસીન ઉશ્કેરાઈ ગયો અને તને બોલવાનો કે પૂછવાનો કોઈ અધિકાર જ નહીં તેમ કહીને હોમગાર્ડ જવાનને અપશબ્દો બોલ્યા, ગાળો ભાંડી અને ત્યારબાદ માર મારવાનું શરૂ કરી દીધું। યાસીન ઉર્ફે ડોન જેના દ્વારા હોમગાર્ડ જવાન પર હુમલો કરવામાં આવ્યો એટલે કે માર મારવામાં આવ્યો, ત્યારબાદ તેમનો યુનિફોર્મ પણ ફાડી નાખવામાં આવ્યો, નેમ પ્લેટ તોડી નાખવામાં આવી અને તેમને જમીન પર પાડી દઈ હોમગાર્ડ જવાનનું ગળું દબાવવાનું કોશિશ કરી અને જાનથી મારવાની ધમકી પણ આપી। આ મામલે પાદરા પોલીસે કાર્યવાહી કરી છે। આરોપી કે જેણે હોમગાર્ડ જવાન પર જીવલેણ હુમલો કર્યો હતો તે યાસીન વોહરાને ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે।